ઉંડેરાના રહીશો દ્વારા પાલિકામાં મકાન પ્રશ્ને ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ઉંડેરા ગામમાં આવેલા સ્મશાન પાસેની ઝૂંપડપટ્ટીનો વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં નવો સમાવેશ થયેલો છે। આ ઝૂંપડપટ્ટી હટાવીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે અને ત્યારે એના 125થી વધુ પરિવારોને વિસ્થાપિત કરવા નોટિસ આપવામાં આવી છે। ત્યારે સ્થાનિકો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસીને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમને પહેલા મકાન આપવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે 5000 રૂપિયા ભર્યા બાદ અમને મકાન મળી જશે, પરંતુ ત્યાર પછી હવે એવું જણાવી રહ્યા છે કે 50000 રૂપિયા આપો તો જ તમને નવું મકાન મળશે। ત્યારે અમે ગરીબ લોકો 50000ની રકમ ક્યાંથી લાવીએ? સાથે આક્ષેપ કર્યા હતા કે બિલ્ડર રાજકમલના ઇશારે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે અમને ન્યાય મળે તે માટે અમે પાલિકાની કચેરી ખાતે આવ્યા છે। હવે અહીંયા મેડમે એવું કીધું કે 2 દિવસની અંદર નિરાકરણ લાવીશું, પણ લેખિતમાં આપવા તૈયાર નથી। કઈ જગ્યા અત્યારે ખંડેરા માર્કેટ કોર્પોરેશન ઓફિસ પર આવ્યા છે। કેટલા લોકો છે? આશરે 125 લોકો છે। મકાન કેટલા હતા? 85 જેવા અત્યારે મકાનો છે અને એ રીતનું બધું થોડું કર્યું છે એ લોકોએ। આગળનો સ્ટેપ શું રહેશે તમે? આગળનો સ્ટેપ એ જ રહેશે, મરો યા જીવો, અહીંયા જ છે બધું। દબાણ કોણે તોડવામાં આવ્યું? કોણે તરફથી તોડવામાં દબાણ તો આ બિલ્ડરના બધા હતા મળવા તૈયાર ને બધા, કેમ કે ત્યાં રોડ પર PCR આવી ગયેલી અને એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને જીબીવાળા સવારમાં કહીને ગયા કે ભાઈ 8 વાગે તમારું કપાઈ જશે, એટલે બધાએ બિલ્ડરના માણસોએ બધા પબ્લિકને ગભરાઈ નાખી। 50 વર્ષથી પીડિતો ત્યાં રહે છે, સર્વ ધર્મના રહે છે, સર્વ વર્ણના રહે છે, પણ એ લોકોનો ગુનો શું છે ખબર છે? એ રોજ મજૂરી કરે છે, વાસણ માંજવા જાય છે, કંપનીઓમાં કામ કરવા જાય છે। એવા પરિવારના પડખે કોઈ નથી। જ્યારે હમણાં 2 મહિના પહેલાં અમારા લખનસિંહ દરબારે જ્યારે આ મુહિમ લાઈવ થયા સોશિયલ મીડિયામાં અને સૂચન મોકલ્યું, 2 દિવસની અંદર આવી ગયું પેપરમાં કે કોઈને પણ એમના આવાસ આપ્યા વગર દબાણ તોડવામાં નહીં આવે। આવી બાહેધરી સંદેશ પેપરમાં 22/11 આપે છે આ લોકો, અને હમણાં 2 દિવસથી બિલ્ડરોના ગુંડાઓ એ લોકોના દબાણો તોડે છે।